જય. સત્ય સનાતન ધર્મ કી જય. બોલો પધારેલા હરિગુરુ સંતની જય. બોલો સીતરામ માત કી જય. મોર કમરમાં ચાર ચોકી, ગુણપતિ આસન ધર્યો, સાધુ વિના ભજન કોણ તરિયા. એટલે ભજન ભજનવાને કોઈ તળે એવું નથી. તો આપણે ભજન ન સમજીએ કે ભજન કેવું કરે. આપણે ગાઈએ બજાઈએ એને ભજન કેવું. ભજન સંતોએ આ ગાય એને વાણી કીધી છે. સંતોએ વાણી વિલાસ. ભજન વસ્તુ આખી જુદી. અને એ ભજન આ ભજન કરવાથી નહીં તરાય. કે ભજન એને કહેવાય કે હોઠ, જીભ, મુંહ, કંઠ કશું હાલે નહીં, અલ નહીં. જીભે ના હાલ, હોઠે ના હાલ, અને તમારું કંઠે ના હાલ. અને એવું સમીરણ હોય એનું નામ ભજન કહેવાય. એટલે કીધું કે મુખસે ભજેશો માનવી. મુઢથી જેટલા બધું રોમ 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 કૃષ્ણ કૃષ્ણ, કોઈ વેદ, કોઈ કથાવત, કોઈ વાણીઓ ગોય, પણ એ મુઢથી. એટલે બધા માનવી કહેવાય. કે મુખસે ભજેશો માનવી, હૃદય ભજેશો દેવ. હૃદયથી અંતરથી એ બધું એ દેવતા સમાન છે બધા. मुख से भजेशो मानवी, हृदय भजेशो देव, सुरती से भजे उनको कहिए संत, और उनकी करिए सेव. અને સુરતાથી જે શબ્દનું સમીરણ થાય એનું નામ ભજન કીધું છે સંતોએ. એટલે તે હોઠ, કંઠ, જીભ કશું હલતું નથી. કારણ કે સુરતાનું સમીરણ છે. કે કોઈ સુનતા હે ગુરુ જ્ઞાની. આપણે આ બધું વગાડીએ છીએ, પરોણે વગાડવું પડવાનું. અને વગર વગાડે મોય વાજી ગયું. એને કોઈ દારો આપણે હોભરતા નથી. હોભર્યું કે કોઈ સુનતા હે ગુરુ જ્ઞાની, આ ગગન મેં અવાજ હો રહી ઝીણી ઝીણી. તમારું મસ્તક સહીને ગગન મંડળ કહેવાય. અને ગગન મંડળના પાછા કે ગોખમો મોય સુબે નર નિરાધાર. ત્રણ પુરુષ તેની સેવા કરે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ જેવા કર સદગુરુની સેવા. એ સદગુરુનું પદ પંચોસ. કે સંતો ડુંગર ઉપર એક ડુંગરી. આ કાયારૂપી ડુંગર છે. મસ્તક એમાં ગગન મંડળમાં ડુંગળી છે. એમાં એક ડેરી છે પાછી. અને ડેરીમાં કે મારો વાલીડો બિરાજે, સંતો લેજો તમે ખોરી. એટલે અંદર 8 પોળ 32 ઘડી આ કાયામાં, આ ગગન મંડળમાં કોઈ સુનતા હે ગુરુ જ્ઞાની. ગગન મેં અવાજ હો રહી ઝીણી ઝીણી. મીરોભાઈ કીધું કે વાગે છે વાગે છે, વંદરાવન મુરલી વાગે છે. એનો શબ્દ આ ગગનમાં ગાજે છે. આ ગગનમાં ગાજે ને સંભળાય. આ ગગનમાં ગાજે તો બધાને સંભળાય, એકલી મીરો ના સંભળાય. એટલે એનો ભેદ જ કોક જુદો છે. એટલે કે આ કાયામાં વાજો વાઘ, વાઘ 8 પહોરી, તાલ પખાજમય મૃદંગ વાઘ, અને બંસરી વાગે છે ઘેરી ઘેરી. આટલું વાગી રહ્યું છે, પણ અમાનું એકય આપણે હોભળ્યું. જેમ કે આપણે ખાલી વાતો કરવી, ખાલી હરી હરી કરવું, પણ અભ્યાસ કરવો નથી. અને કે જીવતો ઘર ઢૂંઢો, બનતા જીવતો ઘર ઢૂંઢો, મુવા પશુ મુક્તિ માંગો તો કારાગરનો કૂવો. તો જીવતો ઘર મતલબ આ આપણોના દેહ રૂપી આ તરવાનું એક સાધન મળ્યું નામ. તો અને ગમે ત્યાં ગમે ત્યારે ગમે ત્યો વેરફવા માટે નહીં, એનો ઉપયોગ કરવાનો. આ દેહમાં પરમાત્મા હાજરા હાજુર છે.
આપણે એને બહાર કોઈ જગ્યાએ ફરવા જઈશું તો કોઈ જગ્યાએ જરવાનો નથી. અને જો બેઠો છે કે આખા લેબડામાં એક દારૂ મેઠું રણછોડ રંગીલા, આખો લેબડો આપણા વાળમાં ઉગી એ લેબડા નહીં. આ કાયારૂપી લેબડાની વાત કરીને આમાં 9 દરવાજા છે ને 10મો દરવાજો એ મેઠું દારૂ છે. જય હો. પણ એ 10મો દરવાજો કયો છે કે 7 સમુદર દેતે હિલોળા 900 નદીઓ ઘેરી કોરે મોરે ખારો રત્નાગર અને વચ્ચો વચ્ચે એક અમૃતની લેરી. એટલે ઈમો રત્નાગર જે સમુદ્રમાં રતન પાકઈને રતન સાગર કહેવાય કે રતન સાગરમાં રતનની જે ઓલ્યા હાચવારો મોતી એ તો કોઈ મરજી વાલે ગોતી. એટલે આ કાયામાં વાજો વાગે છે, બંસરી વાગે છે, શંખ મૃદંગા વાગે છે, બધા એના 36 રાગ વાગે છે. પણ આમાં ચો વાગી રહ્યું છે અને મને કઈ રીતે સાંભળવું કે ભાઈ આત્મરૂપી તમારું પોતાનું સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, પણ કેવી રીતે એને આપણે અનુભવવું? તો કે જા સદગુરુ શરણે તારું સંશય હણશે, જીવ દશા કાપી તને શિવ સરીકો કરશે. સદગુરુ મહારાજ પારખ કરાવે, પોતે પોતાની ઓળખોણ કરાવે, પછી બધું ભટકવાનું, બધું આખું ચોરાશી ફરવાનું કે જગતમાં કોઈ ફરવાનું રહેતું નથી. કે ગોકુળ જોવા અમે જાતા, શેર જોયું ફરી, ઠરીને ઠેકોણા આવ્યા હતા ને નેણે નિરખ્યા હરી. બોલો સદગુરુ દેવ કી જય. આજ કે આનંદ કી, પધારેલા હરિગુરુ સંતો કી જય.